આ રોગ જલ્દીથી અહીંથી રવાના થાય એ માટે સમગ્ર સ્ટાફ ખડે પગે તૈયાર છે. પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા. એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેનું પણ મૃત્યુ થયેલ છે ઘરે. છેલ્લા 1-2 દિવસથી ચાંદીપુરાથી જે બાળકોના મોત થાય છે એ અનુસંધાનમાં એ વોર્ડની પણ મુલાકાત લીધી. સંબંધિત જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને વધુમાં કોઈ બાળકોને જીવ ન ગુમાવવો એ માટે સતત સંપૂર્ણ હોસ્પિટલ ખડે પગે તૈયાર છે. સંપૂર્ણ સ્ટાફ પણ હાજર છે અને આ અંગે જે ગુજરાત સરકારની જે આરોગ્ય મંત્રીશ્રી જે ગાઈડલાઈન આપી છે અને એમની સૂચના છે એ પ્રમાણે અહીંયા સારી રીતે કામગીરી થઈ છે. અને તાલુકાનું પણ CDHOને પણ મેં વાત કરી છે કે તાલુકા જે આપણી PSC છે અથવા CSC જે અંદર આપણા જિલ્લાઓમાં છે એમાં પણ આવો કોઈ આ રોગ વધુ પ્રસરે નહીં એ માટે એ પણ સ્ટાફ સંપૂર્ણ એના માટે પણ સજ્જ છે અને તૈયાર છે. એટલે આ રોગ જલ્દીથી અહીંથી રવાના થાય એ માટે સમગ્ર સ્ટાફ ખડે પગે તૈયાર છે અને સિવિલ હોસ્પિટલમાં બધી સગવડ ગુજરાત સરકારે આપેલી છે અને બહુ સારી રીતે આ સારવાર દરેક રોગોની પણ અહીંયા થઈ રહી છે. એટલે એ માટે સંતોષ છે અને સારી રીતે આ રોગમાંથી પણ આપણે પસાર થઈ જઈશું એવું મને શ્રદ્ધા છે.